અને આ તરફ સુરતમાં આઈટીનું સતત ત્રીજા દિવસે પણ સર્ચ ઓપરેશન યથાવત છે। લક્ષ્મી ગ્રુપ પર આઈટીએ દરોડા પાડ્યા છે। આઈટીની સાથે હવે ઈડીની પણ એન્ટ્રી થઈ શકે છે। વેવાઈની જમીન પ્રોજેક્ટમાં મોટા રોકાણનો ખુલાસો થયો, જેમાં વસંત ગજેરાએ જમીનમાં પૈસા રોક્યા હોવાનો મોટો ખુલાસો થયો છે। કુલ 40થી પણ વધુ કંપનીમાં આઈટીનું સર્ચ ઓપરેશન જે અત્યારે યથાવત છે। વસંત ગજેરા 32 કંપનીમાં ડિરેક્ટર છે, ચુની ગજેરા 41 અને વૃષાલ 23 કંપનીમાં ડિરેક્ટર છે। સંવાદદાતા મનીષ વધુ વિગતો આપવાના છે। જે મનીષ, લક્ષ્મી ગ્રુપ પર જે આઈટીની તવાઈ છે તે ત્રીજા દિવસે પણ યથાવત છે। જી બિલકુલ, વાત કરીએ તો જે રીતના ત્રીજા દિવસે પણ લક્ષ્મી ગ્રુપના ત્યાં દરોડા યથાવત છે। લક્ષ્મી ગ્રુપની જે ટેક્સટાઇલ હોય કે પછી ડાયમંડ યુનિટ હોય કે પછી શૈક્ષણિક ક્ષેત્ર હોય, આ તમામે તમામ જગ્યા પર 3 દિવસથી જે ઇન્કમટેક્સ વિભાગ છે સતત સર્ચ હાથ ધરી રહ્યું છે। સર્ચની અંદર 1.5 કરોડ રૂપિયા જેટલી રકમ પણ મળી આવી છે। મહત્વની વાત એ છે કે લક્ષ્મી ગ્રુપના તમામ જે ડિરેક્ટર છે તેમની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે। 40 જેટલી કંપનીઓ છે તેમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। મેહુલ ચોકસીનું જે કનેક્શન છે તે પણ મળી આવ્યું હતું, તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। એટલે જે રીતના આઈટીએમને બાતમી મળી હતી અને તેના આધારે જ અત્યારે જે સર્ચ કરવામાં આવી રહી છે, ત્યારે મોટી માત્રામાં જે ટેક્સ ચોરી છે તે પકડાવવાની પૂરેપૂરી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે, જેને લઈને જ અત્યારે જે આઈટી વિભાગ છે તે સતત સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે। મહત્વની વાત એ છે કે આજે ત્રીજો દિવસ છે અને હજી પણ 2 થી 3 દિવસ આ જે સર્ચ ઓપરેશન છે તે ચાલી શકે છે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। જી, આભાર મનીષ।